તો હાલો દર્શક મિત્રો, હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો દર્શક મિત્રો, અત્યારે હું જઈ રહ્યો હતો લીંબડી, અને લીંબડી જતો હતો ત્યાં વચ્ચે આ કૂતરો મને દેખાણું, તો તેને પણ વાળ ખરવાની તકલીફ છે। તો આને આપણે વાળ ખરવાની જે ટીકડી આવે છે, વાળ જે ખરી ગયા હોય તેના માટેની એક ટીકડી આવે છે, અને એ ટીકડીનું નામ છે નિયોમી। તો એ ટીકડી તમારે લેવાની છે, અને એક ટીકડી લાડવાની અંદર ચોંટાડી અને આ કૂતરાને વાળ ખરી ગયા હોય તેને આપણે દેવાની છે। તો અત્યારે હું આ કૂતરાને પણ દવા આપીશ, અને દર્શક મિત્રો, તમે પણ આવા કૂતરા જે કોઈ હોય તો તેની સેવા કરીશું। જીવ સેવા એ જ પ્રભુ સેવા। તો દર્શક મિત્રો, તમારે પણ આવા જ વિડીયો સેવાના જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો દર્શક મિત્રો, અત્યારે હું જઈ રહ્યો હતો લીંબડી, અને મને રસ્તામાં કૂતરું જોયું મેં, તો તેને આ રીતે વાળ ખરવાની તકલીફ હતી। તો અત્યારે આપણે તેને લાડવાની અંદર ટીકડી ચોંટાડીને દવા આપશું। તો આવી રીતે તમારે લાડવાની અંદર ટીકડી દઈ દેવાની, અને કૂતરું ખાઈ જાય ત્યાં સુધી આપણે ઊભું રહેવું। ઊભું રહેવાનું એક જ કારણ કે એ લાડવો કૂતરું ખાઈ જાય એ ખાસ જોવાનું। કદાચ કોઈ બીજું કૂતરું ખાઈ જાય, અથવા કોઈ બાળ ક્યાંથી નીકળ્યું હોય અને ખાઈ જાય તો એ નુકસાન થાય, એના માટે ખાસ ધ્યાન રાખવું। તો આવા કૂતરા હોય તેની આપણે આ રીતે સારવાર કરવાની, અને 8 દિવસના અંતરે તમે તેને દઈ શકો છો। તો દર્શક મિત્રો, અત્યારે હું જઈ રહ્યો હતો આગળ, તો રસ્તાની બાજુમાં એક ઝાડવું પડ્યું હતું નાનું એવું, જે સુકાઈ ગયેલું હોય, તો કોઈનો અકસ્માત ન થાય એના માટે આપણે એ ઝાડને પણ દૂર કરશું। અને તમે પણ આવી રીતે ગમે ત્યારે જતા હોય તો આવું કોઈ ઝાડ હોય રસ્તાની આજુબાજુ પડ્યું હોય તો તેને સાઈડમાં કરી દેવું, જેનાથી કોઈ અકસ્માત ન થાય। દિવસે તો દર્શક મિત્રો બધાને દેખાઈ જતું હોય, કદાચ રાતે ન દેખાય અને અકસ્માત પણ થઈ શકે છે। મેં તો ઘણી વખત ઈંટ પથ્થર કોઈ રસ્તા પર પડ્યા હોય તો હું લઈ લઉં છું, અને કોઈ મરેલું કૂતરું પડ્યું હોય તો એને પણ હું સાઈડમાં કરી દઉં છું। આવું કરવાથી આપણે એક સેવા જ કહેવાય છે આ, કારણ કે જીવ સેવા એ જ પ્રભુ સેવા। તો અત્યારે આ બીજું પણ એક લાકડું તે થડ આવે છે તે સાઈડમાં રોડ માથે છે, તમે જોઈ શકો છો, એને પણ આપણે સાઈડમાં કરશું। તો દર્શક મિત્રો, આવા જ તમારી સેવાના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ